ઈડરના લાલોડા દૂધ મંડળીમાં પશુપાલકોની કમાણી અંગત સ્વાર્થમાં ચવાણી છે। મંડળીના જ બે કર્મચારીઓએ પશુપાલકોના હકના 53,53,000ની ઉચાપત કરી દીધી છે। સેક્રેટરી સતીશ પટેલ અને ટેસ્ટર જયંતિ પટેલે પશુપાલકોને ચૂનો લગાવ્યો છે। આરોપીઓએ મંડળીમાં જમા રૂપિયા અંગત કામમાં વાપર્યાનો ઓડિટમાં ખુલાસો થયો છે। મંડળીએ તાત્કાલિક ધોરણે પશુપાલકોને રૂપિયાની ચૂકવણી કરી છે। આરોપીઓ સામે જિલ્લા રજિસ્ટ્રાર અને પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે। લાલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કર્મચારીઓ જે ઉચાપત કરી હતી, જેનો અમે સરકારી રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાવી જે ઉચાપતની રકમ હતી એ રકમ અનુસંધાનમાં સરકારી રજિસ્ટ્રારના ઓર્ડર મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લાલોડા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીશ ડાયાભાઈ પટેલ અને જયંતિ રત્નાભાઈ પટેલ જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ 1/4/2022 થી 30/6/2025 સુધી ફરજ બજાવતા હતા। તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ 53,53,544 રૂપિયાની ઉચાપત કરેલ છે। એ બાબતે રજિસ્ટ્રાર શ્રી જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા આ જે મંડળી છે એનું ઓડિટ કરીને એનો એક રિપોર્ટ આપવામાં આવેલો હતો અને એના આધારે જે મંડળીના હાલના ચેરમેન છે અશ્વિનભાઈ પટેલ, એઓએ ગત રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) અને 54 મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે।